નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે અને દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। હવે ખેડૂત ભાઈઓને હવે ખાતર જેવી જરૂરી વસ્તુ ખરીદતી વખતે મફતમાં મળતી નાણાકીય સુરક્ષાનો લાભ પણ મળવાનો છે। ઇફકો દ્વારા શરૂ કરેલી સંકટ હરણ યોજના હેઠળ જો ખેડૂત યુરિયા, નેનો યુરિયા કે ડીએપી ખાતર ખરીદશે તો તેમને ₹1 લાખથી લઈને ₹2 લાખ સુધીનો અકસ્માત વીમો મફતમાં આપવામાં આવવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે। ટેકનોલોજીના ક્ષેત્રમાં એક મોટું પગલું ભરતા ભારતીય રેલવેએ દેશની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે। આ ટ્રાયલ ચેન્નઈમાં ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી ખાતે થયું હતું અને આ ઐતિહાસિક સિદ્ધિ ભારતના રેલવે ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરશે જ નહીં પરંતુ પર્યાવરણનું રક્ષણ પણ કરશે। ખાસ વાત એ છે કે આ ટેકનોલોજી સંપૂર્ણપણે સ્વદેશી છે જેને ચેન્નાઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી દ્વારા વિકસાવવામાં આવી છે। હવે 1 ઓગસ્ટ 2025થી યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ સાથે જોડાયેલા કેટલાક નવા નિયમો અમલમાં આવવા જઈ રહ્યા છે જે ડિજિટલ પેમેન્ટના ઉપયોગનો વધુ સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવશે। આ બદલાવો ખાસ કરીને ટ્રાન્ઝેક્શન મર્યાદા, ઓટો પે સમય વ્યવસ્થા અને બેલેન્સ ચેક કરવા સંબંધિત હશે। જો કોઈ વ્યવસ્થા કરતા જે વપરાશકર્તા 2 જુદી જુદી યુપીઆઈ એપનો ઉપયોગ કરતા હોય તો દરેક એપ પર 50 વખત બેલેન્સ ચેક કરવાની મંજૂરી મળશે અને આ પગલું સિસ્ટમ પરનો ભાર ઘટાડવામાં મદદ કરશે। ભારત સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને લાભ મળશે। જો તમે લાભાર્થી છો તો તમારે પણ આ યોજનાની આગામી હપ્તાની રાહ જોવી પડશે। ખેડૂતોને આ યોજના હેઠળ વર્ષમાં 3 વખત સરકાર તરફથી પૈસા મળે છે જે 2000નો હપ્તો આપવામાં આવે છે। આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 19 હપ્તા મોકલવામાં આવ્યા છે અને પ્રધાનમંત્રી મોદી વારાણસીની મુલાકાત લેશે અને એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેઓ ત્યાંથી જ 20મો હપ્તો જારી કરી શકે છે। જો કે હાલમાં સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે અને અંબાલાલની આગાહી મુજબ 27 જુલાઈ પછી ગુજરાતમાં મેઘરાજા ત્રાટકશે। આ ઓગસ્ટની શરૂઆત સુધી જ રાજ્યમાં ભારે વરસાદ પડશે, તેથી 27-28 જુલાઈએ રાજ્યના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ જશે। આ વિસ્તારમાં 8થી 10 ઇંચ વરસાદ પડી શકે છે। ઉપરાંત 27 પછી જે ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે। તો અંબાલાલ પટેલે આગામી 72 કલાકમાં રાજ્યના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો તેમણે કહ્યું છે કે કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। રાજ્યમાં વરસાદની પૂરની સ્થિતિ જેવી સર્જાઈ શકે છે। હવે એશિયા કપ 2025નું શેડ્યુલ જાહેર થયું છે। આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી યુએઈમાં રમાશે અને ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 14 સપ્ટેમ્બરે રમાશે। ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે। આ ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાશે અને જે આઈસીસી T20 વર્લ્ડ કપ 2026ની તૈયારીનો એક ભાગરૂપે નક્કી કરવામાં આવ્યું છે। તે વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવશે। બીસીસીઆઈએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી તણાવને ઢાંકીને જે ઢાકામાં એસીસી બેઠકમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો, જે બીસીસીઆઈના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ વર્ચ્યુઅલી બેઠકમાં ભાગ લીધો હતો। ભારત અને યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકે વચ્ચેના વેપાર કરાર પછી દેશની મોટી ઉત્પાદક કંપનીઓને જ ફાયદો થશે નહીં પરંતુ સ્થાનિક વ્યવસ્થાઓને પણ પ્રોત્સાહન મળશે। ટેરિફ દૂર થવાથી બ્રિટિશ ઉત્પાદનોને ભારતમાં મોટું બજાર મળશે અને બ્રિટનના દરવાજા વધુને વધુ ભારતીય ઉત્પાદનો માટે ખુલશે। તો કૃષિ ઉત્પાદનો ઉપરાંત મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રને પણ ફાયદો થવાનો છે કારણ કે આંધ્રપ્રદેશ, ઓડિશા, કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યોના દરિયાઈ ઉત્પાદનો યુકેના દરિયાઈ આયાત બજારમાં પ્રવેશ મેળવે તેવી અપેક્ષા છે। હવે આ બાજુ મરાઠી વિદ્રોહ જે વિરુદ્ધ બિન મરાઠી ભાષાના વિવાદ વચ્ચે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને એનસીપી નેતા અજીત પવારે બિન મરાઠી લોકો માટે આ સમસ્યાથી બચવા માટે એક સરળ રસ્તો સૂચવ્યો છે અને તેમણે કહ્યું છે કે અહીં જે રહેતા જે લોકો મરાઠી નથી જાણતા તેમને નમ્રતાથી કહેવું જોઈએ કે અમને મરાઠી નથી આવડતી, અમે શીખી રહ્યા છીએ। તો રાજ્યમાં ભાષા વિવાદ વધી રહ્યો છે ત્યારે આ અજીત પવારની આ સલાહ આપી છે અને તાજેતરમાં જ અઠવાડિયામાં મહારાષ્ટ્રમાં નવનિર્માણ સેનાના કાર્યકરોએ મરાઠી ન બોલતા બદલ ઘણા બિન મરાઠી ભાષા લોકોને માર માર્યો છે।
આ બાજુ કચ્છમાં ગુજરાતના શિક્ષણ જગતને કલંક લગાવતી એક ઘટના ભુજના જે ભારતનગરમાં પ્રાથમિક શાળામાંથી સામે આવી રહી છે અને સ્વતંત્ર શાળાનો દરજ્જો ન મળતા આજે વિદ્યાર્થીઓએ સામૂહિક ડ્રોપ આઉટ કર્યો છે અને ભારતનગરના જે વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાને કારણે વર્ષ 2019માં અહીં ભારતનગરના પેટા શાળા શરૂ કરવામાં આવી હતી. છેલ્લા 6 વર્ષથી વાલીઓ સ્વતંત્ર શાળાનો દરજ્જો માટે માંગણી કરી રહ્યા છે, પરંતુ અનેક વખતની રજૂઆતો બાદ પણ શિક્ષણ વિભાગ દ્વારા નક્કર કામગીરી કરી નથી અને પરિણામે આજે 154 જેટલા વિદ્યાર્થીઓ પોતાની સર્ટિફિકેટ કટાવીને સામૂહિક ડ્રોપ આઉટ કર્યું હતું. હવે ભારતમાં પેટ્રોલ અને ડીઝલ રોજિંદા જીવનમાં એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે અને રોજિંદા જીવનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દરેક વ્યક્તિના જીવનમાં સીધી અસર કરે છે. ભારતમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ સવારે 6 વાગે ઈંધણના ભાવ અપડેટ કરે છે, જે દરેક શહેરોમાં અલગ અલગ હોય છે. રવિવારે સવારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના નવા દર જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં કેટલાક શહેરોમાં થોડી રાહત મળી હતી, જ્યારે કેટલાક સ્થળોએ ભાવમાં વધુ વધારો થયો હતો. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.